હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડિપ્લોમાના મેથ્સમાં આપણે સદિશની વાત કરી રહ્યા છીએ અને સદિશમાં વેક્ટરના ભાગમાં આપણે આઈજેકે સ્વરૂપ જોઈ લીધું છે. તમે એ વિડીયો જો ના જોયો હોય તો પાર્ટ 3 જોઈ લેવા વિનંતી છે. પાર્ટ 3 જોશો તો ખબર પડશે કે આપણે આઈજેકે સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ અને આઈજેકેનું ઓરિજિનલ સ્વરૂપ કઈ રીતે લાવી શકાય. હવે અહીંયા આજે આપણે જીટીયુને લગતા પ્રશ્નો જોવાના છીએ. તો આજે હું જીટીયુમાં પૂછાયેલા પરીક્ષાના પ્રશ્નો, જે 3 પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં હું બતાવવાનો છું. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 જીટીયુ મે 2018ની પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રશ્ન આ પ્રમાણે છે: જો વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ જે બાર પ્લસ કે બાર માઇનસ આઈ બાર અને વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 2i બાર પ્લસ જે બાર માઇનસ 3k બાર હોય તો માનાંકમાં 2a બાર પ્લસ 3b બાર એનું માન શોધવાનું છે, એની કિંમત શોધવાની છે. માન એટલે આપણે એની વેલ્યુ શોધીશું. હવે શરૂઆત કઈ રીતે કરી શકાય, તો હું સોલ્યુશનની શરૂઆત કરું છું. સૌ પ્રથમ આપણને 2 વેક્ટર આપેલા છે. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ જે બાર પ્લસ કે બાર માઇનસ આઈ બાર આવું આપેલું છે. હવે આ જે વેક્ટર આપેલો છે એ બાર ઇઝ ઇક્વલ ટુ જે બાર પ્લસ કે બાર પ્લસ માઇનસ આઈ બાર, એને આપણા ઓરિજિનલ સ્વરૂપમાં લખવું હોય બ્રેકેટમાં, તો કઈ રીતે લખી શકાય? તો હું ઇઝ ઇક્વલ ટુ આવું કરી શકું બ્રેકેટ. સૌથી પહેલાં જોવાનું આઈનો મલ્ટીપ્લાયર કોણ. આઈ જે કે સ્વરૂપ હોય તો આઈનો મલ્ટીપ્લાયર -1, તો હું પહેલાં લખીશ -1, પછી કોમા. જેનો મલ્ટીપ્લાયર 1 અને કેનો મલ્ટીપ્લાયર પણ 1. એનો સહગુણક કોણ છે એના પરથી નક્કી કરવાનું. આઈનો -1, જેનો 1 અને કેનો 1. તો આ સ્વરૂપ થયું, તે ઓરિજિનલ સ્વરૂપ થયું. એ બાર ઇઝ ઇક્વલ ટુ -1 1 1. હવે એવી રીતે બીજો વેક્ટર આપેલો છે બી બાર ઇઝ ઇક્વલ ટુ 2i બાર પ્લસ જે બાર માઇનસ 3k બાર આવું છે. હવે એને પણ ઓરિજિનલ સ્વરૂપમાં લખીએ તો આઈનો મલ્ટીપ્લાયર એટલે 2, જેનો મલ્ટીપ્લાયર એટલે 1 અને કેનો મલ્ટીપ્લાયર -3 આવું લખી શકાય. હવે આ 2 વેક્ટર આપણી પાસે છે. આપણે જોઈએ છે 2a બાર પ્લસ 3 બાર, તો આગળ કામ વધારીએ તો 2a બાર પ્લસ 3b બાર કરીએ તો શું થાય? તો ઇઝ ઇક્વલ ટુ પહેલો જે વેક્ટર છે એને 2થી મલ્ટીપ્લાય કરવા પડે. 2 -1 1 1 પ્લસ 3b બાર એટલે 2 1 -3 થાય. આવું થઈ શકે. હવે આ બેને બ્રેકેટની અંદર લઈ જઈએ તો શું થશે? 2 ઇન્ટુ -1 એટલે -2, અહીંયા 2 અને 2 બધે 2થી મલ્ટીપ્લાય થશે અને પ્લસ અહીંયા 3થી મલ્ટીપ્લાય થાય. 3 ગુણ્યા 2 એટલે 6, પછી 3 ગુણ્યા 1 એટલે 3 અને -9 આવું થશે. હવે આ 2 વેક્ટરનો સરવાળો, તો 2 વેક્ટરનું એડિશન કરીએ તો શું થાય? પહેલાંનું પહેલાંની સાથે -2 વત્તા 6. તમે ધ્યાનથી જુઓ, -2 વત્તા 6 એટલે 4, પછી 2 વત્તા 3 એટલે 5 અને 2 -9 એટલે -7. આવો એક વેક્ટર મળે. અને આ વેક્ટરનું હવે શોધવાનું છે માન. તો માન એટલે શું થશે? માનનો સિમ્બોલ 2a પ્લસ 3b બાર, એનું માન એટલે સ્ક્વેર રૂટનો સિમ્બોલ અને એના ત્રણેય ઘટકોનો સ્ક્વેર અને પછી એનું વેલ્યુ. તો 4નો સ્ક્વેર પ્લસ 5નો સ્ક્વેર પ્લસ -7નો સ્ક્વેર અને એ જે સરવાળો આવે એનું સ્ક્વેર રૂટ. હવે 4નો વર્ગ એટલે તો 16, 5નો વર્ગ એટલે 25 અને 7નો વર્ગ એટલે 49. હવે આ બધાનો સરવાળો કરીએ તો શું થશે? 6 અને 5 11 ને 9 20 ની 0 2 2 અને 1 3 ને 2 5 ને 4 9, તો 90નું સ્ક્વેર રૂટ. હવે 90નું તો સ્ક્વેર રૂટ ના નીકળે, પણ 9 ગુણ્યા 10 થાય અંદર,
9નું સ્ક્વેર રૂટ એટલે 3, તો 9નું સ્ક્વેર રૂટ એટલે 3 અને અંદર આવે 10. કઈ રીતે કર્યું? 9 ગુણ્યા 10 તો 9નું સ્ક્વેર રૂટ 3 અને 10 અંદર જ રહેશે એટલે 3√10. આ પહેલા પ્રશ્નનો જવાબ આવે, તો આ આપણા માટે જવાબ થશે પ્રશ્ન નંબર 1. સ્ટુડન્ટ્સ, એ જ રીતે વાત કરીએ પ્રશ્ન નંબર 2, જે જીટીયુની ઓક્ટોબર 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે. એમાં વેક્ટર એ આપેલો છે, a બાર ઇઝ ઇક્વલ ટુ i માઇનસ 2j પ્લસ k, b બાર એટલે 2i પ્લસ j પ્લસ 3k, અને c બાર ત્રીજો વેક્ટર પણ આપેલો છે માઇનસ i પ્લસ 2j માઇનસ 3k. તો આ ત્રણેયના સરવાળાનું જે માન છે શોધવાનું છે. ફરી એ જ પદ્ધતિથી આપણે આગળ વધીએ તો પહેલો વેક્ટર લખી દઉં છું, a બાર ઇઝ ઇક્વલ ટુ i બાર માઇનસ 2j બાર પ્લસ k બાર. હવે આને મૂળ સ્વરૂપમાં લખીએ તો આઈનો મલ્ટીપ્લાયર એટલે 1, જેનો મલ્ટીપ્લાયર -2 અને કેનો મલ્ટીપ્લાયર 1, આવું થશે. હવે એવી રીતે બી બાર, તો બી બાર ઇઝ ઇક્વલ ટુ 2i બાર પ્લસ જે બાર પ્લસ 3k બાર ઇઝ ઇક્વલ ટુ આઈનો મલ્ટીપ્લાયર 2, પછી જેનો મલ્ટીપ્લાયર 1 અને કેનો મલ્ટીપ્લાયર 3, આવું થશે. અને ત્રીજો વેક્ટર આપણી સામે છે સી બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ બાર પ્લસ 2j બાર પ્લસ માઇનસ 3k બાર, આવું છે. તો ઇઝ ઇક્વલ ટુ સી બાર શું થશે? -1, પછી જેનો એટલે 2 અને -3. આ 3 વેક્ટર આપણી પાસે થયા. હવે ત્રણેય વેક્ટર જો અહીંયા સરવાળો કરો છે 2a બાર -3 બાર પ્લસ c બાર, તો હવે નેક્સ્ટ સ્ટેપ 2a બાર -3b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ પહેલા વેક્ટરને હું 2 થી મલ્ટીપ્લાય કરીશ, 2 1 -2 1, પછી -3b મીન્સ પ્લસ કરીને -3 થી મલ્ટીપ્લાય, -3 અને બી શું છે 2 1 3, આ યાદ રાખવાની જરૂર છે. અને ત્રીજામાં સી એટલે પ્લસ સીની સાથે કોઈ મલ્ટીપ્લાયર નથી એટલે -1 2 -3, આવું લખી શકીએ આપણે. હવે અહીંયા જે મલ્ટીપ્લાયર છે સહગુણક, એને અંદર લઈ જઈએ તો 2 થી મલ્ટીપ્લાય કરીએ તો શું થશે? 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે -4 અને 2 × 1 એટલે 2, આવું થશે. પ્લસ અહીંયા -3 × 2 એટલે -6, -3 × 1 એટલે -3, -3 × 3 એટલે -9, અને પ્લસ આ તો એઝ ઇટ ઇઝ -1 2 અને 3. હવે ત્રણેયનો સરવાળો, તો સ્ટુડન્ટ્સ અહીંયા હવે 3 વેક્ટરનો સરવાળો થયો, -1 2, અહીંયા એક ભૂલ થઈ ગઈ -3 છે એટલે -1 2 -3 આવશે. હવે આ ત્રણેયનું એડિશન કરવાનું છે, તો શું થશે? પહેલાંનું પહેલાં સાથે એટલે અહીંયા બ્રેકેટ કરીએ, પછી 2 -6 અને -1, બેમાંથી -6 એટલે -4, -4 -1 એટલે -5 થશે. પછી -4 -3 એટલે -7, -7 વત્તા 2 એટલે -5, અને ત્રીજામાં 2 -9 એટલે -7, -7 -3 એટલે -10, આવો એક વેક્ટર મળે. હવે આનું માન શોધવું છે તો ધેરફોર માનનો સિમ્બોલ કરી દઈએ, 2a બાર -3b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ, માન માટે આપણે આવું લખી શકીએ, -5નો સ્ક્વેર પ્લસ -5નો સ્ક્વેર પ્લસ -10નો સ્ક્વેર, અને એ -5નો સ્ક્વેર એટલે 25, પછી ફરી પણ 25 અને ફરી 10નો સ્ક્વેર એટલે 100, તો 150 આવે.
સ્ક્વેર રૂટમાં 150. હવે 150 છે એટલે આપણે એને એ રીતે લખી શકીએ 25 ગુણ્યા 6, કારણ કે 25નું સ્ક્વેર રૂટ નીકળી શકે. 25 ગુણ્યા 6 એટલે 150 થાય. તો 25ને હું બહાર કાઢું તો સ્ક્વેર રૂટની બહાર નીકળે તો 5√6 આવો એનો જવાબ આવે. 5√6 એ બીજા પ્રશ્નનો જવાબ થશે. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન. GTU ડિસેમ્બર 2014. આપણને A, B અને C 3 વેક્ટર આપેલા છે. A બાર, B બાર અને C બાર, અને આનું માન શોધવાનું છે. શરૂઆત કરું પહેલા વેક્ટરથી. A બાર ઇઝ ઇક્વલ ટુ 2I બાર પ્લસ J બાર માઇનસ K બાર. તો ઇઝ ઇક્વલ ટુ આઈનો મલ્ટીપ્લાયર 2, જેનો મલ્ટીપ્લાયર 1, કેનો મલ્ટીપ્લાયર -1 આવું લખાશે. હવે બી બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બાર માઇનસ જે બાર પ્લસ 2K બાર ઇઝ ઇક્વલ ટુ આઈનો મલ્ટીપ્લાયર 1, જેનો મલ્ટીપ્લાયર -1 અને કેનો મલ્ટીપ્લાયર 2. અને સી બાર આપણને આપેલો છે. સી બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બાર માઇનસ 2J બાર પ્લસ K બાર. હવે ઇઝ ઇક્વલ ટુ આઈનો મલ્ટીપ્લાયર 1, અહીંયા -2 અને અહીંયા ફરી 1. 3 વેક્ટર લખાઈ ગયા. હવે સરવાળો. ધેરફોર A બાર પ્લસ બી બાર માઇનસ 2C બાર ઇઝ ઇક્વલ ટુ A બાર તો જે છે તે જ લખી દઈએ, 2, 1, -1. પછી બી બાર એટલે +1, -1, 2 અને -2C બાર. તો આ જે વેક્ટર છે એને મારે -2થી મલ્ટીપ્લાય કરવાના, એટલે પ્લસ કરીને -2 બાર અને અંદર 1, -2, 1 આવું લખી શકાશે. હવે એક સ્ટેપ વધારે લઈ લઈએ તો 2, 1, -1 પ્લસ 1, -1, 2 અને અહીંયા -2 બ્રેકેટની અંદર જાય તો -2 ઇન્ટુ 1 એટલે -2, -2 ઇન્ટુ -2 એટલે +4, -2 ઇન્ટુ 1 એટલે -2 આવું થશે. હવે એડિશન કરીએ તો 2 ને 1 3, 3માંથી 2 ગયા એટલે 1. પછી બીજામાં 1, -1 એટલે 0, 0 વત્તા 4 એટલે 4, -1 વત્તા 2 એટલે 1, 1 માઇનસ 2 એટલે -1. આવો એક નવો વેક્ટર મળે અને એનું માન એટલે A બાર પ્લસ બી બાર માઇનસ 2C બારનું માન એટલે બ્રેકેટમાં સ્ક્વેર રૂટમાં 1નો સ્ક્વેર વત્તા 4નો સ્ક્વેર વત્તા -1નો સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1નો વર્ગ એટલે 1, 4નો વર્ગ એટલે 16 વત્તા 1નો વર્ગ એટલે 1. તો 16 વત્તા 2 એટલે 18 આવે. 18 એટલે 9 ગુણ્યા 2, 9નું સ્ક્વેર રૂટ થશે 3√2. આ ત્રીજા પ્રશ્નનો જવાબ થશે. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં વેક્ટરને લગતા GTUની પરીક્ષામાં પૂછાયેલા 3 પ્રશ્નોનું મેં સોલ્યુશન તમને બતાવ્યું છે. આ જ પ્રકારના બીજા કોઈ પ્રશ્નો તમને મળે પરીક્ષામાં પૂછાયેલા કે અસાઇનમેન્ટના પ્રશ્નો હોય તો જાતે સોલ્વ કરી શકો છો. કોઈ ક્વેરી હોય, ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.